સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ. હરિઓમ 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 તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. આજે આપણે સંકલ્પ વિશે, એના ક્ષય વિશે સત્સંગ દ્વારા આપણે સમજવાનું છે. કારણ કે જે સંકલ્પો છે એ જ આ જીવાત્માને શાંતિથી બેસવા દેતા નથી. તો સંકલ્પ કરવા એમાં ખૂબ જ મહેનત કરવી પડે છે, ખૂબ શ્રમ કરવો પડે છે. મહેનત અને શ્રમ કર્યા વગર કોઈ દિવસ સંકલ્પો થતા નથી. અને સંકલ્પોનો ક્ષય કરવામાં કોઈ પણ પ્રકારનો શ્રમ કે મહેનત કરવી પડતી નથી. તો અહીંયા એક પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય કે આ સંકલ્પોનો ક્ષય કેમ કરવો? કારણ કે સંકલ્પોની હાર મારા અવિરત ચાલુ હોય છે. એક સેકન્ડ પણ સંકલ્પ વગરની જતી નથી. તો આ સંકલ્પને કેમ નાથવા, એની માટે શું કરવું? તો એનો ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યો છે. પણ આપણે જ્યારે અધ્યયન કરતા હોઈએ છીએ ત્યારે ત્યાં આપણી દ્રષ્ટિ જતી નથી. અને કદાચ જો દ્રષ્ટિ ગઈ હોય તો પણ એની ઉપર આપણે વિચાર કરતા નથી. તો સ્પષ્ટ બતાડ્યું છે કે ઉદાસીનપણા માત્રથી, બરાબર ધ્યાન રાખજો, ઉદાસીનપણા માત્રથી સંકલ્પનો ક્ષય થાય છે. હવે ઉદાસીનપણું એટલે શું? કે જેને બીજી રીતે વિચાર કરીએ તો ઉપેક્ષા દ્રષ્ટિ. કે આપણે રસ્તામાં હાલ્યા જતા હોઈએ અને કોકે રસ્તામાં ઉલટી કરી હોય, આપણી નજરમાં આવીએ તો આપણે જોયું ન જોયું કરી નાખીએ. કેમ? તો કે ઉપેક્ષા કરી દીધી. આપણે એ વસ્તુની જરૂર જ નથી. એવી જ રીતે કોઈ પણ સંકલ્પો અંદરથી ઉઠતા હોય તો આવી ઉપેક્ષા દ્રષ્ટિ જો કેળવાઈ જાય કે આ સંકલ્પનું મારે કાંઈ પણ પ્રયોજન નથી, મારે એક જ પ્રયોજન છે કે મારે આત્મા સિવાય, પરમાત્મા સિવાય બીજી કાંઈ વસ્તુ જોતી નથી. તો આ ઉપેક્ષા દ્વારા સંકલ્પોના ક્ષય થાય છે. હવે આ જે સંકલ્પો, એના મૂળમાં શું છે એ વિચારવું પડે ને, કે સંકલ્પો ક્યાં થાય છે? તો મનની અંદર આ સંકલ્પોની, આ વિષયોની સ્મૃતિઓ પડી હોય છે. સ્મૃતિ, એના સંસ્કાર જે કહેવામાં આવે છે. હવે જ્યાં સુધી આ મનમાંથી સ્મૃતિઓ નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી આ મન કોઈ દિવસ પવિત્ર થશે નહીં. તો આપણે વિચારવાનું એ છે કે જે આ સ્મૃતિ આપણે નિર્મૂળ કરવાની છે, એટલે એનો સીધો અર્થ એ થાય છે કે આ જે બીજા સંસ્કારો જે આપણે પકડીને આપણે અંતઃકરણમાં નાખીએ છીએ, એક તો સ્મૃતિઓ અનંત જન્મોની પડી છે સંસ્કારોની, અને આવા કચરા અંદર નાખી અને મનને એટલું બધું ડામાડોળ કરી નાખ્યું છે કે હદ જેની સીમાની.
આપણને ખબર છે, છતાં પણ આ વસ્તુ ઉપર આપણું ધ્યાન જતું નથી. કારણ કે સત્ય વસ્તુ આપણને સમજાણી નથી, અથવા તો કંઈક અંશે આપણને સમજણ પડી હોય તો એ માર્ગે આપણે હાલવું નથી. કેમ કે એમાં આપણો લગાવ હોય છે. ગુણ અને દોષ એ જોવામાંથી આપણે કોઈ દિવસ નવરા પડતા નથી. એટલે આ ગુણના સંસ્કારો, આ દોષના સંસ્કારો એ આપણા મનની અંદર દ્રઢીભૂત થઈ ગયેલા હોય છે. પછી આપણે વેદાંતનું ગમે એટલું શ્રવણ કરીએ, તત્વજ્ઞાન ગમે એટલું આપણે શ્રવણ કરીએ, ગમે એટલા શાસ્ત્રોનું અધ્યયન કરીએ, કે સદગુરુ મહારાજ આપણને ગમે એવો બોધ આપતા હોય, પણ એ આપણા હૃદયને જરા પણ સ્પર્શ કરે નહીં. કેમ? તો કે આપણી દિશા બિલકુલ ઉલટી છે, બિલકુલ ઊંધી. એટલે આપણો આમાં પાર આવતો નથી. એટલે જ્યાં સુધી મન પવિત્ર નહીં થાય, જ્યાં સુધી આ વિષયોની સ્મૃતિ નિર્મૂળ મનમાંથી નહીં થાય, ત્યાં સુધી સંકલ્પો ઉઠે જ જશે. અને આ જે સંકલ્પોનું મેં કીધું એમ કે ઉદાસીનપણા માત્રથી સંકલ્પોનો ક્ષય થાય છે. હવે ઘણી વખત એવા પ્રશ્નો ઉભા થાય કે આ આધ્યાત્મ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર, અથવા તો વ્યવહારની અંદર જે કાંઈ આપણને પ્રતીત થાય, જે કાંઈ દેખાય, એ સામાન્ય રીતે એનો ઉલ્લેખ એવી રીતે કરવામાં આવે છે કે ભાઈ એ તો એની ભાવના. પણ વસ્તુ સ્થિતિ સમજો તો એ ભાવનાની પછવાડે શું પડ્યું છે કાંઈ ખ્યાલ નથી. ભાવના કીધે એનું સોલ્યુશન નથી. પણ જે આત્મા છે એ સર્વશક્તિમાન છે. ધ્યાન રાખજો, આત્મા સર્વશક્તિમાન હોવાથી પોતે જેવી ભાવના કરે એવી વ્યક્તિ કે પદાર્થ એને અનુભવમાં આવે, એને જોવામાં આવે. કારણ કે એના મૂળમાં સ્વયં શક્તિમાન સ્વયં પોતે જ છે. એની અંદર પોતે જેવી ભાવના કરે એવું એને પ્રત્યક્ષ દર્શન થાય, એ સિવાય થાય નહીં. હવે આપણે એ વિચારવાનું છે કે જો તમે બ્રહ્માકારની ભાવના કરો કે બ્રહ્મ સિવાય કાંઈ નથી, તો આ ભાવના કરનાર પણ પોતે સ્વયં છે અને ભાવના કરનાર પણ પોતે જ છે. એટલે એને જગતની જગ્યાએ બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાશે નહીં, કારણ કે એના મૂળમાં સર્વશક્તિમાન સ્વયં પોતે પડેલો છે. જો ભોગવવાની ભાવના કરશે, ભોગ્યાકાર ભાવના કરશે, તો એને ભોગ દ્રષ્ટિની ભાવના દેખાશે કે મારે આ વસ્તુનો ભોગ કરવો છે. માટે કરી કેવી ભાવના કરવી, કેવો વિચાર કરવો, એ પોતાની ઉપર ડિપેન્ડ છે બધું. કારણ કે જેવી પોતાની સમજણ એ રીતે આ બધું ખડું થાય છે. હવે સંસાર માત્ર ક્યાંથી ઉદ્ભવ્યો? તો સંકલ્પથી સંસાર ઉભો થાય છે, અને નિસંકલ્પથી સંસાર નિર્મૂળ થાય છે. હવે વિચાર કરો કે આ સંકલ્પ આપણને ક્યાં લઈ જાય છે. એટલે આ જ સંકલ્પ ન કરવાથી મુક્તિના દ્વાર સુધી પણ આપણને લઈ જાય છે. એટલે પ્રથમ કીધું એમ કે સંકલ્પના મૂળની અંદર પણ મન નામની વસ્તુ પડેલી છે કે એની અંદર અનેક પ્રકારની સ્મૃતિઓ પડેલી છે. એ સ્મૃતિઓ જ્યાં સુધી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી
આ મન કોઈ દિવસ પવિત્ર થશે નહીં, અને અપવિત્ર જે મન હોય એનાથી કોઈ દિવસ આત્માના માર્ગની અંદર, આધ્યાત્મના માર્ગની અંદર કોઈ દિવસ આપણે આગળ વધી શકીએ નહીં. એટલે પ્રથમ પગથિયું એ જ વિચારવાનું કે આ સ્મૃતિઓ કેમ દૂર કરવી. તો એની માટે એક જ આપણે વિચાર કરવાનો કે આપણે પરમાત્મા જોવે છે, આપણે નિજ સ્વરૂપની ઓળખાણ કરવાની છે. માટે કરી અને આ જગતની અંદર જે કાંઈ ઘટનાઓ બનતી હોય એ ઘટનાઓને ફક્ત તમે દ્રષ્ટા બનીને જોતા શીખો અને પકડતા ન શીખો. એને પકડશો તો તમારું અંતઃકરણ બગડશે, એના સંસ્કારો અંદર પડશે અને રાગ દ્વેષ નિવૃત્ત નહીં થાય. અને જે સાધનાના માર્ગે આપણે આગળ વધવાનું છે ત્યાં આપણે આગળ વધી નહીં શકીએ. એટલે ખાસ જાગૃતિ આ રાખવાની છે. હવે સુષુપ્તિ, મને દુઃખ થાય છે કે શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો આપવામાં આવેલા છે કે જ્ઞાની પુરુષો સુષુપ્તિવત જીવન જીવે છે, પણ સમજદારા માણસો એ પ્રાકૃત સુષુપ્તિને સમજીને બેઠા છે. આવી વાત કોઈ દિવસ શાસ્ત્રો ન કરે, પણ શાસ્ત્રો કઈ સુષુપ્તિની વાત કરે છે એનો એક વિચાર કરવો પડે. હવે એની પર આપણે સામાન્ય વિચાર કરીએ તો ફરીથી જાગવું ન પડે, બરાબર ધ્યાન રાખજો, ફરીથી જાગવું ન પડે એવી પોતાની સ્વયં પ્રકાશ વાળી સુષુપ્તિને જેને પ્રાપ્ત કરી હોય એને કોઈ દિવસ આ સંસારમાં જાગવું પડતું નથી. આ સ્પષ્ટીકરણ. કારણ કે એ સ્વયં પ્રકાશ જે પોતાનું સ્વરૂપ છે એની અંદર પોતે જાગેલો છે. આ સુષુપ્તિ શાસ્ત્રોની કહેવાની વાતની આ છે. હવે એ સંસારમાં શા માટે જાગે, એને શું પ્રયોજન હોય? તો વિચારવાનું એ કે સ્વયં પ્રકાશ પોતાના સ્વરૂપની અંદર કોણ જાગી શકે? તો જીવન મુક્ત પુરુષો હોય એ પોતે જાગેલા હોય, બીજા કોઈનું કામ નથી આમાં. તો જીવન મુક્ત સુધી પહોંચવું એ સાધનાનો વિષય છે. જે આપણે અણસમજમાં બધું પકડીને બેઠા છીએ એ બધું સમજણપૂર્વક છોડવાની વાત છે. હવે આવા જીવન મુક્ત પુરુષો કઈ રીતે વ્યવહાર કરતા હોય? તો એ પોતાનું નિજ સ્વરૂપ સમજીને એ પોતે વ્યવહાર કરતા હોય છે. એને વિષય નામની કોઈ દ્રષ્ટિ હોતી નથી, કારણ કે નિજ સ્વરૂપમાં પોતે જાગેલા હોય છે. અને કદાચ વિષયો એની સામે આવ્યા હોય તો પણ એ પોતે સત્તા સામાન્ય દ્રષ્ટિ રાખીને, બરાબર ધ્યાન રાખજો, સત્તા સામાન્ય દ્રષ્ટિ રાખીને અને એ રીતે પોતે વ્યવહાર કરશે. અને આપણા જે વ્યવહાર જે થાય છે સમજણ વગરના, એ રાગ દ્વેષ પૂર્વક આ વ્યવહારો થતા હોય છે. એટલે વ્યવહારની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જીવન મુક્તના પુરુષોના જે વ્યવહાર હોય છે એ આત્મીય વ્યવહાર હોય છે. અહીં સુધી પહોંચવાની વાત છે. ત્યાંથી આગળ જઈએ તો વિચારીએ કે સંકલ્પ થવો એ જ મહાન દુઃખનું કારણ છે, અને એ જ સંસાર છે. અને સંકલ્પ ન થવો
એ સુખનું કારણ છે અને આનંદનું કારણ છે. કોઈ રાજા હોય, પોતે ભૂલી ગયો હું રાજા છું એની વિસ્મૃતિ થઈ ગઈ અને દુખી થઈ ગયો. પણ એ રાજાને જ્યારે પછી સ્મૃતિ આવી જાય કે હું તો સ્વયં રાજા છું, એટલે તરત એ દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. કેમ? તો કે જે રાજા પોતે હતો એની વિસ્મૃતિ થઈ ગઈ, એ જ એના દુઃખનું કારણ હતું. અને જ્યારે હું રાજા છું એવી જ્યારે એને સ્મૃતિ આવે છે ત્યારે એ દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. હવે આની માથે ખૂબ વિચાર કરવાનો આપણે કે નિજ સ્વરૂપ જ્યારે વિસ્મૃત થઈ જાય છે એટલે જ આ દુઃખના કારણ, આ જન્મ મૃત્યુના કારણ એટલે જ ઊભા થયેલા છે. હવે ભગવદ્ ગીતા ઉપર દ્રષ્ટિ આપણે કરીએ તો ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને છેલ્લે પૂછે છે કે અર્જુન, મેં તને જે બોધ આપ્યો અને એમાં જે મેં શ્રમ ઉઠાવ્યો અને શ્રવણ કરવા રૂપી જે તે શ્રમ ઉઠાવ્યો એ સફળ તો થયો છે ને? ત્યારે ત્યાં અર્જુન કહે છે પરમાત્માને કે હે પ્રભુ, નષ્ટ મોહા સ્મૃતિ લબ્ધા, કે હે પ્રભુ, હવે મારો મોહ નષ્ટ થયો છે અને હું કોણ છું એની મને સ્મૃતિ આવી ગઈ. હવે વિચાર કરો કે સ્મૃતિ ક્યારે આવી પોતાની? કે જ્યારે મોહ નષ્ટ થયો ત્યારે. એવી જ રીતે આપણે જીવનની અંદર આ જ વસ્તુ સમજવાની છે કે મનમાંથી જ્યાં સુધી આ વાસ્તવોની વિસ્મૃતિઓ નહીં થાય ત્યાં સુધી મન કોઈ દિવસ પવિત્ર થશે નહીં. અને જ્યાં સુધી આ મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી નિજ સ્વરૂપની સ્મૃતિની કોઈ પણ જન્મની અંદર આશા રાખવી મને દેખાતી નથી. એટલે સમજવાનું એ છે કે પુરુષાર્થ આમાં કરવાનો છે, બીજામાં કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. માટે કરી આ સાધનાના માર્ગે જેમ બને તેમ એની ઝડપ રાખો, સમજવાની અને જીવનમાં ઉતારવાની, તો આપણું કલ્યાણ થશે. કારણ કે પોતે પોતામાં જ પોતાથી સંકલ્પ કરે છે, બીજો કોઈ નહીં. અને પોતે પોતાથી જ એ સંકલ્પનો પોતા એ જ લય કરવાનો છે, બીજા કોઈ લય કરવા નહીં આવી શકે. માટે કરી જાગૃત થાઓ, જાગૃત થાઓ અને જાગૃત થાઓ. વિચારો અને આગળ વધો. હિંમત હારવી નહીં કોઈ દિવસ. જાગ્યા ત્યાંથી સવાર અને પોતાનું જે નિજ સ્વરૂપ છે, બીજા પાસેથી કઈ મેળવવાની વાત નથી. પ્રાપ્તની પ્રાપ્તિ એમાં શું મહેનત કરવી પડે? પણ મને દુઃખ થાય છે કહેતા કે અનંત જન્મોથી સંકલ્પો કરવાની જે મજૂરી કરવાની ટેવ પડી ગઈ છે, એ આ મજૂર કોઈ દિવસ શેઠ થવા માંગતો નથી. અને શેઠ થવા માંગે છે તો પણ પોતે ભટકી જાય છે. કેમ? તો કે અંદર જે સ્મૃતિઓ પડેલી છે એ નિર્મૂળ કરવાના માર્ગે પોતે પ્રયાણ નથી કરતો. એનું કારણ આ છે કે શું સમજણ ન પડે? કારણ કે સંકલ્પ કરનાર પણ પોતે છે અને સંકલ્પનો ક્ષય કરનાર પણ પોતે છે. હવે છેલ્લે એક દ્રષ્ટાંત આપું કે મનોરાજ્યની નગરી જો તમારે બનાવી હોય, મનોરાજ્યની જો તમારે નગરી બનાવી હોય તો સંકલ્પ રૂપી કારીગરની તમારે જરૂર પડે. પણ એ નગરીનો ક્ષય કરવો હોય, એ નગરીનો નાશ કરવો હોય તો સંકલ્પ રૂપી કારીગરની ત્યાં કોઈ પણ જરૂર પડતી નથી. માટે કરી અને
આ સંકલ્પો કેમ નિર્મૂળ થાય એનો રસ્તો બતાડ્યો કે ઉદાસીનપણા માત્રથી આ સંકલ્પો નિર્મૂળ થઈ જશે. તો ઉપેક્ષા દ્રષ્ટિ કેળવતા શીખો અને જીવનની અંદર તમે આગળ વધો. કારણ કે દરેક જીવાત્મા ઝંખી રહ્યો છે કે મારે સત્ય જોઈએ છે, આનંદ જોઈએ છે, અને હું હંમેશા ચેતન રહું કે હું અમર રહું. કારણ કે મૃત્યુ કોઈને ગમતું નથી. એનું પછવાડેનું એક જ કારણ કે પોતાનું નિજ સ્વરૂપ સતચિત અને આનંદ સ્વરૂપ હોવાથી પોતાને મૃત્યુ પસંદ નથી, પોતાને દુઃખ પસંદ નથી, અને અસત્ય પણ પોતાને પ્રસન્ન નથી. બરાબર? તો આપણો માર્ગ એથી બિલકુલ ઉલટો છે. આપણને અસત્ય પસંદ છે, જડતા પસંદ છે, અને દુઃખ આપણને પસંદ છે. દુઃખની નિવૃત્તિ કેમ કરવી તે આત્મજ્ઞાન સિવાય નહીં થાય. પણ આપણે નિવૃત્તિના માર્ગ આપણે ઊંધી દિશામાં આપણે ગોતીએ છીએ. એટલે પરિણામ જે આપણે આવવું જોઈએ એ પરિણામ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. માટે કરી ગુણ અને દોષ કોઈના જોતા નહીં. કોઈમાં તમે ગુણ જોશો તો એનામાં કઈ અવગુણ હશે એ પણ તમને ગુણ દેખાશે. અને કોઈના દોષ જોશો તો એક બે ગુણ એનામાં સારા હશે એ પણ તમને અવગુણમાં દેખાશે. માટે કરી ગુણ અને દોષથી પરડ્યો એ જોવાનું બંધ કરી દો. અને ગંગા સતીએ કીધું એમ કે સંકલ્પ ને વિકલ્પ જેને એકે નહીં ઉરમાં. તો સંકલ્પ વિશે, એના ક્ષય વિશે, મનની અંદર જે સ્મૃતિ પડી છે એ સ્મૃતિ દૂર થાય તો મન પવિત્ર થાય. એ બાબતનો આજે આપણે આ સત્સંગ કર્યો. અને પરમાત્મા આપણને પરમ ધ્યાન, જ્ઞાન અને વૈરાગ્ય આપે એવી પ્રાર્થના સાથે આ વિડીયોનો હું વિરામ આપું છું. હરિઓમ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.